ગુજરાત સ્વાગત છે આપ સૌનું આજના 18 ઓગસ્ટ 2026 ના સમગ્ર ગુજરાતના તાજા હવામાન સમાચારમાં। મિત્રો આજે શરૂઆત એક એવી વાતથી કરીએ જે આગામી દિવસોના ગુજરાતના હવામાનનો આખો નકશો બદલી શકે છે, કારણ કે હાલમાં ગુજરાત ઉપર વરસાદી ગતિવિધિ સંપૂર્ણપણે શાંત થઈ નથી અને આગામી દિવસોમાં પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે। તાજા અહેવાલ મુજબ ગુજરાત આગામી 7 દિવસ સુધી વિવિધ હવામાનની સિસ્ટમોના પ્રભાવ હેઠળ રહી શકે છે। પણ મિત્રો અહીં જે સૌથી મોટો સવાલ એ થાય છે કે આ વરસાદી માહોલ હવે કયા વિસ્તાર તરફ વળશે? દક્ષિણ ગુજરાતમાં જોર વધશે કે ઉત્તર ગુજરાત તરફ વરસાદી વાદળો પહોંચશે? સૌરાષ્ટ્ર અને કચ્છને ફરી સારો વરસાદ મળશે કે હજુ રાહ જોવી પડશે? આજના આ વિડીયોમાં આ તમામ સવાલોના જવાબ એક પછી એક આપવાના છે અને શરૂઆતના થોડા મિનિટ ખાસ મિત્રો ધ્યાનથી સાંભળજો, કારણ કે આજે આપણે માત્ર આજના વરસાદની વાત નહીં કરીએ, પરંતુ આગામી વરસાદી રાઉન્ડ, મઘા નક્ષત્ર, આંબાલાલ પટેલના અનુમાન અને સમગ્ર ગુજરાતના વરસાદી માહોલને જોડીને સમજાવવાના છીએ। સૌથી મહત્વની વાત છે કે હાલ મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં 4 હવામાનની સિસ્ટમોનો પ્રભાવ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે। એટલે એક સિસ્ટમ નબળી પડે એટલે વરસાદની આખી કહાની પૂરી થઈ ગઈ એવું માનવું બિલકુલ ખોટું રહેશે, કેમ કે અલગ અલગ હવામાનની પરિબળો સાથે વરસાદી ગતિવિધિ આગળ પણ ચાલુ રહી શકે છે। અને મિત્રો, જો તમે ખેડૂત છો તો ખાસ ધ્યાન આપજો, કારણ કે આગામી દિવસોમાં ક્યાં વરસાદની જરૂરિયાત વધારે છે અને ક્યાં વરસાદનું જોર વધી શકે છે, આ બાબત ખેતી માટે ખૂબ મહત્વની છે। હવે સૌથી પહેલા વાત કરીએ હાલની વરસાદી સિસ્ટમની। મિત્રો, ગુજરાતમાં ચોમાસું સક્રિય રહેતા ભેજવાળા પવનો અને હવામાનની સિસ્ટમોના કારણે અલગ અલગ વિસ્તારોમાં વાદળો બની રહ્યા છે। આજે સમગ્ર ગુજરાતમાં એક સરખો વરસાદ પડે એવું નથી, ક્યાંક હળવો વરસાદ, ક્યાંક મધ્યમ વરસાદ અને ક્યાંક ગાજવીજ સાથે વધારે વરસાદ થઈ શકે છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો પર આજે નજર રહેવાની છે। તાજા હવામાનના અહેવાલો મુજબ ગુજરાત રીજનમાં વરસાદ અને ગાજવીજની શક્યતા છે। હવે મિત્રો આવો આપણે જાણીએ ઉત્તર ગુજરાતથી શરૂઆત કરીએ તો મિત્રો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને પાટણ તરફ સ્થાનિક વાદળોની અવરજવર જોવા મળી શકે છે। દાતા, અંબાજી, હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા અને આસપાસના વિસ્તારોમાં સ્થાનિક વરસાદી ઝાપટા બની શકે છે। અરવલ્લી તરફ મોડાસા અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહી શકે છે। મહેસાણા અને પાટણ તરફ વરસાદનું વિતરણ સ્થાનિક રહેવાની શક્યતા છે, એટલે એક વિસ્તારમાં વરસાદ પડે અને થોડે દૂર વરસાદ ન પડે આવી સ્થિતિ પણ બની શકે છે। હવે મધ્ય ગુજરાત તરફ આવીએ તો પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર અને નર્મદા તરફ વાદળોની સક્રિયતા જોવા મળી શકે છે। ગાજવીજ સાથે વરસાદી ઝાપટા આવી શકે છે અને ખાસ કરીને ડુંગરાળ વિસ્તારોમાં વરસાદ વધે ત્યારે નાના નાળા અને પાણીના પ્રવાહ ઉપર સાવચેતી રાખવી જરૂરી છે। હવે મિત્રો દક્ષિણ ગુજરાત ઉપર ખાસ નજર કરીએ તો સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી તરફ વરસાદી પ્રવૃત્તિ ચાલુ રહી શકે છે। તાજા અહેવાલોમાં દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સ્થાનિક શક્યતાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। નવસારી અને વલસાડમાં વરસાદી વાદળો સક્રિય થઈ શકે છે। ડાંગ અને તાપીના ડુંગરાળ વિસ્તારોમાં વરસાદનું જોર વધે તો પાણીના પ્રવાહમાં વધારો થઈ શકે છે। સુરત તરફ પણ સ્થાનિક વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। અને મિત્રો અહીંથી આગળનો સવાલ વધુ મહત્વનો બનવાનો છે કે શું આ વરસાદ માત્ર 1-2 દિવસનો છે કે આગામી દિવસોમાં ફરી મોટો રાઉન્ડ બનવાનો છે? તો મિત્રો હવામાન વિભાગના તાજા અહેવાલ પ્રમાણે ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદી પ્રવૃત્તિ ચાલુ રહેવાની શક્યતા છે, એટલે ચોમાસું સંપૂર્ણપણે વિરામ લે એવું અત્યારે કહેવું યોગ્ય નથી। મિત્રો હવે આવીએ છીએ સૌરાષ્ટ્ર તરફ। અમરેલી, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, જામનગર, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, બોટાદ, મોરબી અને સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં સ્થાનિક વરસાદી વાદળોની રચના થઈ શકે છે। અમરેલીમાં ધારી, બગસરા, લાઠી, બાબરા, રાજુલા અને જાફરાબાદ તરફ વરસાદી ઝાપટા આવી શકે છે। જુનાગઢ અને ગીર સોમનાથ તરફ પણ સ્થાનિક વરસાદી માહોલ રહી શકે છે। રાજકોટ તરફ ગોંડલ, જેતપુર, ધોરાજી અને ઉપલેટા તરફ વાદળોની અવરજવર રહી શકે છે। જામનગર અને દેવભૂમિ દ્વારકા તરફ પણ વરસાદી પ્રવૃત્તિ જોવા મળી શકે છે। મિત્રો હવે વાત કરીએ કચ્છની તો ભુજ, ગાંધીધામ, અંજાર, મુદ્રા, માંડવી અને નખત્રાણા સહિતના વિસ્તારોમાં સ્થાનિક વરસાદી ઝાપટાની શક્યતા રહી શકે છે। કચ્છમાં વરસાદનું વિતરણ ઘણીવાર ખૂબ જ સ્થાનિક રહે છે, એટલે એક વિસ્તારમાં વરસાદ અને બીજા વિસ્તારમાં બરફ રહેવાની સ્થિતિ બની શકે છે। હવે મિત્રો આવે છે
આજના સમાચારનો એક ખૂબ જ ચર્ચિત મુદ્દો આંબાલાલ પટેલનું અનુમાન. આંબાલાલ પટેલે ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદી ગતિવિધિ ચાલુ રહેવાની શક્યતા અંગે અગાઉ અનુમાન આપ્યું હતું. તાજેતરના અહેવાલોમાં આગામી સમયગાળામાં પણ વરસાદી માહોલ અને આગળના રાઉન્ડની શક્યતા અંગે ચર્ચા કરવામાં આવી છે. પરંતુ અહીં એક વાત ખૂબ સ્પષ્ટ રાખવી જરૂરી છે, કેમ કે આંબાલાલ પટેલનું અનુમાન અને આઈએમડીની સત્તાવાર આગાહી બંને અલગ બાબતો છે. તેથી ચોક્કસ એલર્ટ અને વરસાદની ચેતવણી માટે સત્તાવાર હવામાન વિભાગની માહિતીને જ આધારરૂપ માનવી. અને મિત્રો, આંબાલાલ પટેલના અનુમાનની સૌથી મહત્વની વાત એ છે કે ઓગસ્ટમાં વરસાદી ગતિવિધિ સંપૂર્ણપણે સમાપ્ત થવાની વાત નથી, એટલે આગળ પણ સિસ્ટમ પ્રમાણે વરસાદી રાઉન્ડ બની શકે છે. હવે વાત કરીએ પરેશભાઈની આગાહીની, તો પરેશભાઈના નામે વરસાદ અંગે સોશિયલ મીડિયામાં અલગ અલગ માહિતીઓ જોવા મળે છે, પરંતુ કોઈ ચોક્કસ તારીખ, ગામ કે તાલુકા માટેની આગાહી મૂળ ચકાચેલી માહિતી વગર ચોક્કસ સમાચાર તરીકે રજૂ કરવી યોગ્ય નથી. તેથી અહીં આપણે સત્તાવાર હવામાન માહિતીથી અલગ કોઈ વાતને પાક્કી આગાહી તરીકે નહીં કહીએ. હવે મિત્રો આવે છે મઘા નક્ષત્ર. મઘા નક્ષત્રને લઈને ગુજરાતના ખેડૂતોમાં વર્ષોથી ઘણી માન્યતાઓ છે. આપણા વડીલો નક્ષત્ર પ્રમાણે વરસાદના પોતાના અનુભવો જણાવતા આવ્યા છે. મઘા નક્ષત્ર આવે એટલે વરસાદ કેવો રહેશે તેની ચર્ચા ગામડાઓમાં થાય છે, પરંતુ વૈજ્ઞાનિક રીતે વરસાદ નક્ષત્રના કારણે નક્કી થતો નથી. વરસાદ માટે લો પ્રેશર, પવનની દિશા, ભેજ, ચોમાસાની ટ્રફ અને અન્ય હવામાની પરિબળો મહત્વના છે. એટલે મઘા નક્ષત્રમાં વરસાદ આવશે જ એવું કહેવું યોગ્ય નથી. પરંતુ જો મઘા નક્ષત્રના સમયગાળામાં હવામાની સિસ્ટમ ગુજરાત તરફ અનુકૂળ બને તો ગુજરાતમાં એક વરસાદી રાઉન્ડ મજબૂત આવી શકે છે. એટલે મિત્રો, પરંપરાગત માન્યતા પોતાની જગ્યાએ અને હવામાન વિજ્ઞાન પોતાની જગ્યાએ. હવે ખેડૂતો માટે ખાસ વાત કે જ્યાં સારો વરસાદ થઈ ગયો છે, જ્યાં ખેતરમાં પાણી ભરાઈ ન રહે તેનું ખાસ ધ્યાન રાખજો. જ્યાં વરસાદ ઓછો હોય છે ત્યાં આગામી સત્તાવાર આગાહી ઉપર નજર રાખજો. ગાજવીજ દરમિયાન ખુલ્લા ખેતરમાં ઊભા ન રહો. મોટા વૃક્ષોની નીચે આશરો ન લો. વીજળીના થાંભલા અને ખુલ્લા પાણીથી દૂર રહો. પાણી ભરેલા રસ્તા અને કોઝવે ઉપરથી પસાર થવાનું જોખમ ન લો. અને હવે મિત્રો, આખા ગુજરાતની વાત કર્યા પછી સૌથી છેલ્લે આપણે લઈએ છીએ અમદાવાદ. તો મિત્રો, અમદાવાદમાં આજે સ્થાનિક વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા વરસાદી ઝાપટા જોવા મળી શકે છે, પરંતુ સમગ્ર ગુજરાતમાં એકસરખો વરસાદ પડે એ જરૂરી નથી. એક વિસ્તારમાં વરસાદ અને બીજા વિસ્તારમાં માત્ર વાદળો, આવી સ્થિતિ પણ બની શકે છે. ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં પણ સ્થાનિક વરસાદી પ્રવૃત્તિ જોવા મળી શકે છે. તો મિત્રો, આજના સમગ્ર ગુજરાતના સમાચારનો સાર આપણે એટલો જ કાઢી શકીએ કે ગુજરાતમાં ચોમાસું હજુ સક્રિય છે. વરસાદનું વિતરણ એકસરખું નથી, પરંતુ આગામી દિવસોમાં વરસાદી પ્રવૃત્તિ ચાલુ રહેવાની શક્યતા છે. આ 4 હવામાની સિસ્ટમોના પ્રભાવ અંગે તાજા અહેવાલો પણ સામે આવ્યા છે અને હવે નજર રહેશે આગામી સિસ્ટમ ઉપર. તે ક્યાં બને છે, કઈ દિશામાં આગળ વધે છે અને ગુજરાત ઉપર તેની કેટલી અસર થાય છે. તો તમારા ગામમાં આજે વરસાદ પડ્યો હોય તો કમેન્ટમાં તમારું ગામ, તાલુકો અને જિલ્લો જરૂર લખજો, કેમ કે આ તમારી એક કમેન્ટ જે છે એ લાઈવ તમામ દર્શક મિત્રો માટે એક લાઈવ સમાચાર બની જતા હોય છે. કેમ કે તમે કોઈ અમરેલી જિલ્લામાંથી હોય છે, તો કોઈ ભાવનગરમાંથી હોય છે, તો કોઈ પછી ગઢડામાંથી હોય છે. આ રીતે અલગ અલગ સ્થળોમાંથી જે અમારી પાસે માહિતી આવતી હોય છે તે માહિતી કમેન્ટ બોક્સમાં અમારા દર્શક મિત્રો વાંચે છે અને ત્યારબાદ હવામાનની જે કાંઈ આખી વાત છે એમના વિશે વાત કરતા હોય છે અને અનુમાન લગાવી દેતા હોય છે. તો મિત્રો, હવે તમને જણાવી દઉં તો ખાસ આપણે અત્યારે જાણીશું કે આ આગળની સિસ્ટમ કઈ રીતે ગુજરાત તરફ આગળ વધી છે અને કઈ રીતે વરસાદનો રાઉન્ડ લાવવાની છે. તો મિત્રો, ગુજરાતના હવામાનને લઈને આજે જે અપડેટ સામે આવી રહી હતી તે કોઈ સામાન્ય નથી, કારણ કે એક તરફ છેલ્લા દિવસોમાં વરસાદ બાદ ઘણા વિસ્તારોમાં મેઘરાજાએ થોડી રાહત આપી છે, તો બીજી તરફ હવામાનની ગતિવિધિઓના કારણે આગામી દિવસોમાં વરસાદ ફરી સક્રિય થવાના સંકેતો મળી રહ્યા છે. એટલે આજે સૌથી મોટો સવાલ એ નથી કે આજે વરસાદ પડશે કે નહીં, પરંતુ સવાલ એ છે કે આગામી 7 દિવસમાં ગુજરાતના કયા ભાગમાં વરસાદનું જોર ફરી વધશે અને કયા વિસ્તારોમાં રાહ જોવી પડશે. તો મિત્રો, આજના સમાચારની જે હું તમને જણાવી કે 3 વાત તમને હું આખી જણાવી દીધી કે ક્યાં વરસાદ પડવાનો છે, ગુજરાતમાં હાલ કેટલી વરસાદી સિસ્ટમ સક્રિય છે, તેની અસર કઈ દિશામાં થવાની છે અને કયા વિસ્તારોમાં આજે 18 તારીખ દરમિયાન વરસાદનું જોર વધુ રહેવાનું છે. અને છેલ્લી વાત કે મઘા નક્ષત્ર અને આગામી દિવસોમાં વરસાદી રાઉન્ડને લઈને આંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી શું કહી રહ્યા છે. તો મિત્રો, આ પરેશભાઈ ગોસ્વામી અને આંબાલાલ પટેલ શું કહી રહ્યા તેની વિશે પણ જણાવી દીધું. અને ખાસ કરીને જે ખેડૂત મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો તો તેમના માટે આજની માહિતી ખૂબ મહત્વની છે, કારણ કે હાલમાં ગુજરાતમાં વરસાદ એકસરખો નથી પડી રહ્યો. ક્યાંક સારો વરસાદ થઈ રહ્યો છે, ક્યાંક માત્ર ઝાપટા છે અને કેટલાક વિસ્તારો હજુ પણ
વરસાદની રાહ જોઈને બેઠા છે, એટલે કે કોરા કડાક બેઠા છે. એટલે આજે આપણે કોઈ એક શહેરની વાત નહીં કરીએ, અને તમને મેં જે જણાવી એ તમામ આખા ગુજરાતની મેં તમને સ્થિતિ જણાવી છે, અલગ અલગ જિલ્લાઓની, અલગ અલગ શહેરોની, અને આ તમામ શહેરોની અંદર કઈ સિસ્ટમો સક્રિય છે અને કઈ રીતે કામ કરે છે. તો મિત્રો ડિસ્પ્લે પર પણ તમે જે આ સિસ્ટમો જે છે એને જોઈ શકો છો. અત્યારે ખાસ ડિસ્પ્લે પર તમને 2 સિસ્ટમ બતાવી રહી છું. આ બંને સિસ્ટમ મિત્રો તમે જોઈ રહ્યા છો તો તમે જોવો છો કે આ બંને સિસ્ટમ ફરતે જે વ્હાઇટ કલરના નાના નાના જે તમને કણો દેખાય છે એ પવન છે, અને પવન પોતે કઈ રીતે આખું ભવંડર લઈ અને કઈ રીતે આ સિસ્ટમને ગુજરાત તરફ ખેંચીને લઈ જાય છે. મિત્રો તમને ડિસ્પ્લે પર હાઇલાઇટ પણ કરું છું કે આ સિસ્ટમનો આકાર કેવો છે, શું છે. તમે બ્લેક લાઇનરથી તમને બતાવું છું, ત્યારબાદ આ યલો કલરના એરા લગાવીને પણ બતાવું છું. આ બંને મિત્રો જે છે એ સિસ્ટમ છે, અને આ સિસ્ટમો મિત્રો એવી છે કે ક્યારે ગુજરાત તરફ પહોંચી જાય અને ક્યારે વરસી જાય એનું કોઈ નક્કી હોતું નથી. તો મિત્રો તમે કયા વિસ્તારથી આ વિડીયો જોઈ રહ્યા છો, તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે, વાદળછાયું વાતાવરણ છે કે તડકો છે, ખાસ કમેન્ટ બોક્સમાં લખી દેજો. તો મિત્રો હવે તમને આજના તમામ સમાચાર જણાવી દીધા. તો ફરી મળીશું નવી સિસ્ટમ, નવી આગાહી, મઘા નક્ષત્રની નવી અપડેટ અને સમગ્ર ગુજરાતના તાજા હવામાન સમાચાર સાથે. ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત.